વડોદરામાં સર્કલના નામને લઈને વિવાદ સર્જાયો છે। ગોત્રી વિસ્તારમાં આવેલ સનસિટી સર્કલ અને નીલાંબર સર્કલને લઈને વિવાદ સર્જાયો છે। વોર્ડ નંબર 10ના ભાજપ કોર્પોરેટર નીતિન દોંગાએ જાતે સર્કલનું નામ બદલી નાખી બિલ્ડરોની મનમાનીનો વિરોધ કર્યો છે। હવે વાત જાણે એમ છે કે બિલ્ડરોની કોઈની પણ પરમિશન કે મંજૂરી લીધા વિના શહેરના સર્કલોને પોતાના નામ આપી દે છે અને પછી ખોટા રોબ જમાવે છે। શહેરના કોઈ પણ વિસ્તાર કે સર્કલનું નામ રાખવાનો અધિકાર બિલ્ડરોને કોણે આપ્યો? બિલ્ડરો કેમ સર્કલના નામ પોતાના નામે રાખી રહ્યા છે? સર્કલનું નામ આપવા એસ્ટેટ કમિટીમાં દરખાસ્ત કરવી પડે, બાદમાં દરખાસ્ત સ્થાયી સમિતિમાં આવે, સ્થાયી સમિતિ મંજૂરી આપી સામાન્ય સભામાં મંજૂરી માટે મોકલે છે। ત્યારે અધિકારીઓને અનેક વખત નામ બદલવાની રજૂઆત કરી છતાં કાર્યવાહી ન થતાં વોર્ડ નંબર 10ના ભાજપ કોર્પોરેટર નીતિન દોંગાએ જાતે જ નામ બદલી નાખ્યું છે। બ્યુરો રિપોર્ટ TRC 24 કલાક વડોદરા। તમામ લોકોને જણાવવા માંગુ છું કે કોઈ પણ સર્કલ બનાવવું હોય કે એનું નામકરણ કરવું હોય તો એની એક પ્રોસિજર છે। સર્વપ્રથમ તમારે એસ્ટેટ કમિટીમાં આની માગણી કરવી પડે। એસ્ટેટ કમિટી અને સ્ટેન્ડિંગ કમિટીમાં મોકલે, સ્ટેન્ડિંગ કમિટી અને સામાન્ય સભામાં મોકલે અને સામાન્ય સભા મંજૂરી આપે, ત્યારબાદ જ તમે સર્કલ અને એનું નામકરણ કરી શકતા હો। આ મારા વિસ્તારના 2 સર્કલમાં 2 ગ્રુપે પોતપોતાના ગ્રુપનું નામ આ સર્કલને આપી દીધેલું એ મેં હટાવી દીધું છે, કારણ કે આ વડોદરા એક સંસ્કારી નગરી છે। કોઈ પણ સર્કલના નામ આપો તો એને વડોદરાની સંસ્કૃતિને શોભે એવા નામ આપો, ચાહે કોઈ વિભૂતિના નામ આપો, ચાહે કોઈ ભગવાનના નામ આપો, કોઈ એવી સર્કલનું નામ આપો કે જેથી લોકોને આ વડોદરા શહેરની સંસ્કૃતિમાં, આસ્થામાં એનો જે વિશ્વાસ છે એ બની રહે। હું 9 વર્ષ ત્યાં કાઉન્સિલર છું। સામાન્ય સભાની અંદર ના તો સનસિટી ગ્રુપનું કોઈ નામ માટે નામકરણ માટે કોઈ દરખાસ્ત આવી છે, ના તો આ નીલાંબર ગ્રુપનું કોઈ નામકરણ માટે દરખાસ્ત આવી છે।